મારી ગુજરાતની જનતાને મિત્રો હમ. આશીર્વાદ લેવા આવ્યો છું. મારી હમ. માતાઓ બહેનો મારી જશોદાઓ આ કોનો અવાજ હતો? આપણે ખુખાર મેલડી માનો છો તમે? ખુખાર મેલડીમાં હમ. ઈ ક્યાં આવ્યા? હમ. ખુખાર મેલડી ઈ ક્યાં આવ્યા? બારે જ અમદાવાદ. હાલો હેલો. હા ભાઈ, હેલો. હા બોલો. મનસુખભાઈ રાઠોડ વાત કરું. હાજી, ક્યાંથી? મોઢેથી. એ તો મને ખ્યાલ છે, હું મોઢેથી જ વાત કરું છું તમારી જોડે. તમે કીધું ક્યાંથી બોલો છો? એટલે તમારું મૂળ વતન તમે કોણ પ્રોપર. બોલો? તમે કોણ બોલો? યુવરાજસિંહ વાત કરું છું. 63 35 40 53 1 બરાબર છે. યુવરાજજી ક્યાં ગામથી? ગોધાવી. હે? ગોધાવી ગોધાવી આયા છો? ગોધાવી નથી આવ્યા બાપા, અમે થોડું જોયું હોય. ગોધાવી દરબારગઢ અને તાલુકો રજવાડું. તાલુકો જિલ્લો બોલો કયો? હવે તમે. તાલુકો જિલ્લો કયો આવે? હમ. તાલુકો જિલ્લો જિલ્લો અમદાવાદ. અને તાલુકો ચેખલા. હે? ચેખલા. એટલે ઈ મને કઈ નથી મગજમાં બેતું. બોલો હવે તમે. મને મગજમાં નથી બેતું મારા. હમ. મને તમારો તાલુકો જિલ્લો મગજમાં બેસી ગયો, પણ તાલુકો મગજમાં નથી બેતો. એવું. ઈ ક્યાં આવતું હોય આપણે જોયું ન હોય. બોલો ને, આપણે યુવરાજસિંહ તમે વાત કરો ની. હમ. એટલે તમે આ દેવી દેવતા માટેના વિરોધમાં ઉતર્યો છો, ક્યાં બરોબર? દેવી દેવતા? હમ. ક્યાં દેવી દેવતા? એટલે તમે માનો છો કે નથી માનતા એ તો મને કઈ આઈડિયા નથી, બરોબર? એટલે હું માનું તો તમે શું ફેર પડે, નો માનું તોય તમે શું ફેર પડે? એ તો તમને ફેર પડે, તમે ના માનો તમને જ ફેર પડે ને. હવે તો એમ તમારે શું લેવાનું? માને એમને કઈ મિનિમ જ નથી. એમ નહીં, હું માનું તોય તમે કઈ વાંધો હોય કયો? હેલો. હા, કઉ છું હું માનતો હોઉં તો તમને શું વાંધો? હું નો માનતો હોય તોય તમને શું વાંધો? હેલો. હા, તો તમે આટલો આ દેવી દેવતા માટેનો વિરોધ આપો છો, ક્યાં દેવી માનું દેવતા? છું. હેલો. ક્યાં દેવી દેવતાની વાત કરો એમ કહું? કોઈ પણ દેવી દેવતાને તમે નથી કોઈ માનતા. પણ ની વાત ન કરો. કોઈ તમારા વિડીયો હું જોઉં છું. કોઈ પણ એટલે ઈ નો મતલબ જ નો રહ્યો. એનો એનો શું મુદ્દો કે ભાઈ ફલાણી માતાજી બારામાં, ઢીકડી માતાજી, પૂછડી માતાજી, કઈક નામ ઠામ તો હોવું જોઈએ. આપણે ખુખાર મેલડી માનો છો તમે? ખુખાર મેલડીમાં હમ. ઈ ક્યાં આવ્યા? હમ. ખુખાર મેલડી ઈ ક્યાં આવ્યા? બારે જ અમદાવાદ. એટલે એમાં મારે શું લેવા દે? તો ભલે ને ઈ મેલડી તમે મારે શું લેવા દે? જે તમે લડત કરો છો શેના માટે કરો છો? હું છે એની લડત જ નથી કરતો. આ બાઈ ઉપાડી જાય, છોકરી ઉપાડી જાય, એની લડત કરતો હોઉં. કાવડા મેલડી ને ખુખાર મેલડી નામે છોકરીઓ લઈ જાય, એના નામે હમ. બાયું ભગાડી જાય. હું તો એની લડત કરતો હોઉં. મારે મેલડી ને કઈ લેવા દેવા જ નથી. મારે છે એની લડત કરવાની. ના, તમે જે કહો છો એ યોગ્ય માનું છું કે જે આ ભુવા ને આ બધું કરીએ અને આયોજનમાં કરીએ પછી જે એનો ફાયદો ઉઠાવે, બરોબર? હા, બાકી મારે અને કેટલા જેલમાં પણ છે, એવું તો બરોબર શક્ય છે, અને ખોટું કરે તો તમારે ખોટું જે થવાનું કામ હોય ને એટલી વાત કરો એટલે વાત પતી ગઈ. બાકી મારે કઈ બીજો મતલબ જ નથી. તમારે શેનું દુઃખ છે એ વાત કરો એટલે વાત પતી ગઈ. એ તમે દેવી દેવતા માટેનો વિરોધ આપો છો એના માટે તમને રિપ્લાય માંગુ છું. દેવી દેવતાના હિસાબે આવડા લોકો બાઈ ઉપાડી જાય છે. માતાજીના નામે, દેવી દેવતાના નામે સિનારવા થાય છે. કારણ કે માતાજી ધર્મને તો તમે નોન સ્ટોપ માનતા જ નથી. હું ધર્મના નામે આવડા લોકો સિનારવા કરે છે. હું ધર્મને માનતા નથી. તમે ધર્મને માનો, તમારા ધર્મમાં ઈ બધી ગલકા ખાઈ છે. મારે ઈ થોડું માને. તમે ઈ ધર્મથી છોકરીઓ લઈ જાય, ઈ ધર્મથી બળાત્કાર કરે, ઈ ધર્મથી તમને કહો બાયું તમારી ભાગી જાય, અને ઈ ધર્મ તમારો તો ઈ ધર્મ મારે શું કરવો? જે ધર્મનું નામ લઈને અને જે આ ખોટા ઢીંગાટોળી કરતા હોય એવાનો મને કોન્ટેક્ટ આપો, હવે તો તો હું તમારી સાથે છું. મારી આ તમે મારા રોજના યુટ્યુબમાં વિડીયો આવે છે, તમે રોજ સાંભળી લો ને. હું મને કોન્ટેક્ટ આપો. આ રોજે રોજ મેલડીના ભુવારીએ સિનારવા કરે છે ને છોકરીઓ ઉપાડી જાય છે. ખુખાર મેલડીના નામે હમણાં ઓલા ભાઈ તમારે ત્યાંનો અશોક પણ કરી છે, જે છોકરીઓ ઉપાડે છે, બરોબર, તો એ અને એનો ધર્મથી ઉપાડે ઇસ્તેમાલ છે ને. કરે છે, એવા નક્કર જો ભાઈ પુરાવા આપો સાંભળી લો, મને. એ ભાઈ એ તમે બીજી વાર ઈ ધર્મથી ઉપાડે છે, માતાજીને નામે ઉપાડે છે. ઈ એમ નામ ઉપાડે છે, ઠાઠું ભાંગી નાખે છે કે નહીં?
એવા કોઈ નક્કર પુરાવા હોય એટલે હવે તો તો નકર મને આ તો રિપ્લાય જોજે કાલનો વિડીયો બન્યો એલા ભાઈ, હું નકર પુરાવા તમે કહું છું તમે જોયું નથી જાણ્યું નથી ને સીધા જ ચાલુ ગાડે ચડી ગયા યાર. કહું છું કે મારા ઓછામાં ઓછા 300 વિડિયા છે મારા યુટ્યુબમાં. હમ હા, આ ધર્મના નામે છોકરીઓ ઉપાડી ગયા, ઈ ધર્મના નામે સિનારવા કર્યા, ઈ ધર્મના નામે બાયુ માં બળાત્કાર થયા, ઈ હમ રૂપિયા પડાવી ગયા, ઈ પણ કોણ છે? એટલે તો એમાં જોઈ લ્યો ને, યુટ્યુબમાં જોઈ લ્યો કોણ છે એમાં, નામ ધામ મોબાઈલ નંબર બધું નાખ્યું. અને છે તમારી જોડે કઈ સબૂત પુરાવો? એટલે હવે તો હજી કરે છે. ખાલી તમે વિડીયો બનાવીને મૂકો એનો શું meaning? અરે તમે આખી વાત જેની બાઈ ભગાડી ગયો એના મોબાઈલ નંબર છે, જે બાઈ વહી ગઈ એના મોબાઈલ નંબર છે. હું પુલાવો શેનો પુલાવો જોઈ? એટલે એમ માને છે કે આ ભાઈ જ કર્યું છે, આ ભુવાએ કર્યું છે, એ બાંયધરી આપે છે ભાઈ? ઉભા રહી ભાઈ, તો તમે આજે તમે ફોન કર્યો છે તો તમે મને કોની હારે વાત કરો છો? તમે કોની હારે વાત કરો? તમે એટલે માનતા તો નથી એમ કોઈ નહીં, તમે ધર્મને? હું તમને તમે કોની હારે વાત કરો છો? તમને ખ્યાલ નથી? તમે ફોન કર્યો, તમે કોને ફોન કર્યો છે? લો હાલો, હલો, તમે કોને ફોન કર્યો છે? મનસુખભાઈ રાઠોડ. હા ભાઈ, તમારી પાસે હું પુરાવો આ મનસુખભાઈ છે? તમારો અવાજ ઉપર. તો ઈ બધાને અવાજ માથા જ હોય, તો બસ એમ આમ જ હોય, જો કેવું મળી ગયું બસ આમ જ હોય, આમ પુરાવો. બાકી પુરાવામાં કઈ શીંગડા ઉગે? લ્યો અવાજ ઉપર, અવાજ તો કઈ આમાં બદલાવાનો છે નહીં. હે અવાજ તો બદલાવાનો છે નહીં એમાં. તો એમાં તો ભાઈ આમાં એમ જ હોય ને, એમ કહું છું અવાજ બદલે તોય વાંધો નથી, પણ તોય અવાજ બદલી જાય. લાવો હું અવાજ બદલી નાખું, આગળ બદલાઈ નાખું. બદલાઈ નાખો લો. મારી ગુજરાતની જનતાને મિત્રો આશીર્વાદ લેવા આવ્યો છું. મારી માતાઓ બહેનો, મારી જશોદાઓ. આ કોનો અવાજ હતો? હજી તમારો સેમ કોપી દવા જ આવે છે લો. ભલે તમે રાઇટિંગ માં એ રીતના કાઢો છો કોઈ. એ બધું એમ જ હોય મારા ભાઈ, બીજા ડિંડેક કરો મને, એ બધું આવડે. અમારી પાસે બધું આવડે. મને ફેરવાનો અવાજ કાઢતા બેન આવડે, દીકરીઓનો અવાજ કાઢતા ગેરમાર્ગે આવડે. ફાયદો ઉઠાવતા હોય ભુવા એવા, અમને મારા તમારી જોડે દીકરી પુરાવા હોય એવા લાવો મારી જોડે, હું તમારી સાથે ભાઈ છું. ઉભા રહ્યો. તમે ક્યાં કેબિનેટ મંત્રી છો, તમારી પાસે લાવવાના હોય? સરકાર એના માટે કાયદો કાઢ્યો છે, પોલીસ કેસ થાય છે, જેલમાં જાય. બીજું મારે તમારી પાસે લાવીને તમે ક્યાં અદાલત છો તમારી પાસે રજૂ કરો? તમારી પાસે કોઈ કોર્ટ હોય, તમે કોઈ જજ હોય તો તમારી પાસે રજૂ કરી તમે શું કઈ? ચલો આપણે હું તમને હવે જસ્ટ એ જ માનું છું હે કે આપણા હિન્દુ ધર્મના બધી મારો સ્થિતિ હિન્દુ જાણે છે, ધર્મ બરોબર? એવું કઈ છે જ નહીં. હિન્દુ ધર્મ ની અંદર જ બળાત્કાર થયા ને હિન્દુ ધર્મ ની અંદર જ દીકરીઓ ચલો સલામત આ નથી. મૌલાના ની અંદર આવું થતું જ નથી. અરે મોલાનામાં કરે જ છે ને, હું મોલાનામાં થતું ને મોલાના કરે પ્લસ છે. કોણે એ લોકો શું કરે છે, બલી આપે છે કે નથી આપતા? એના માટે કાયદો છે દુકાનો ને. ચાલે છે કે નથી ચાલતી? એ ભાઈ એના માટે કાયદો છે. તો કયા કાયદામાં તમે લડત આપી છે? હા, મેં હમણાં તમે કોઈ એવી કાયદામાં લડત આપી છે અત્યાર સુધી? હમણાં આ કાલને પ્રમદી બુખારી બાપુ છે મુસલમાન, એને મેં પકડીને એનો મેં પર્દાફાશ કર્યો છે. સજા કરાઈ છે એના હા, કાયદેસર? અરે એટલે કઉ છું કાલને પ્રમદી નો વિડીયો છે, જોઈ લ્યો. મેં એને કીધું તું કે એના પેટનો શું કે તમે શું વાતું કરો? ઈ તમે મને ફોન કર્યો, બાકી તમે કઈ બીજાને થોડા ફોન કર્યો. હું તો બધાને ફોન કર્યા હે. હમ હા, એવા 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 તમને કહું, દરગાહના નામે ધૂતી ખાતા તેને પકડીને પૂર્યા. હમ હા, તમે પેલા જોયું નથી, જાણ્યું નથી, ચોટી પડ્યા છો. મારી યુટ્યુબ ચેનલ માં જોઈ લ્યો છે. અમે બે ગારો હું તો ગારી એવા તમને જોઈ લ્યો એમાં. તમે હિન્દુ ધર્મમાં આ હિન્દુ રીતના ધર્મ કરો ની છો. વાતો ન કરો. હિન્દુ ધર્મ થી મારે કઈ લેવા દેવા જ નથી. મારે માનવ ધર્મ થી લેવા દેવા છે. તમે હિન્દુના ગઈલકા તમે ખાલો, હિન્દુમાં બળાત્કાર થાય છે, હિન્દુના નામે સિનારવા કરો, હિન્દુના નામે કોકની માથે દાઢિયું મૂસ્યું માંથી મારો કરવો, હિન્દુના ધર્મ તમને કહું અપડસેટ સુઆસૂતના ભેદભાવ, એવા ધર્મને મારે શું કરવો છે? તમે રાખો, મારે જોતો નથી. હવે તમને એમ કહું કે મૌલાના ની અંદર રોજ કટિંગ થાય છે. તો એ મોલાના ની ઈ તો તમે બધા ખાવ જ છો ને. ઈ તો અટણ આપણે તમે જમો છો એટલે કાપે છે, ઈવડે એમ નામ કાપે છે. તમે જમો છો? એટલે તો આખી વાત. હા, અત્યારે અમદાવાદ ની અંદર તમે જાઓ ને, ઓલા પુરામાં ન્યા કણ અટણ આ છે, એમાં બધે અત્યારે કાયદેસર લારીઓમાં બધે વેચાય છે ને બધે ખાવા જાય છે. તે હું ન્યા કઈ પાકિસ્તાન વાળા ખાવા જાય છે? અમદાવાદ ના જ ખાય બધા. એટલે હવે ન્યા હું કઈ પાકિસ્તાન વાળા જાય બધા? આ બધે રેકડીયું વેચાય છે ને બધે નોનવેજ ની હોટલું છે, હું ન્યા કણ બધા અલામિયા જ જાય છે. એટલે તમે માનો છો કે તમે ખાવ છો? બધું હોય આખી વાત. જે ટેસ્ટ લે છે, જે કરનારા છે, જે મોજશોખ કરે છે, એ તો બધા જાય જ છે ને. મારી વાત નથી કરતો, હું જનરલ વાત કરું છું. તમે તો આવી ગયા ને એમાં. તો હોય કે હું આ જગતમાં છું તો હું શું છું? હું કઈ જગત બારે છું? હું આ સંસારમાં છું.
એ તો હું પણ માનું છું હા, સરકારના રોડ માં જો નીકળ્યો બરોબર રોડ માં હું જ નીકળવું પડે. તો રોડ માં હું જોઉં છું એ તમને કહું છું તો કે તમે એમાં માનો છો, તમે એમાં ખાવ છો, એટલે મારે મોઢું છે તો હું ખાતો ન હોઉં. પણ હું ખાવ છું ઈ તમને ખબર નથી. જે મોલાના કરે છે કટિંગ, બરોબર એ માસ મોલાના ની મટન વાત તમે કરો, નથી મોલાના કરતા. કટિંગ નો કરે તમને કઈ ખબર નથી ને તમે નીકળી પડ્યા છો ખાલી હિન્દીના બળિયા લઈને. મોલાના કટિંગ નો કરે, કટિંગ કરે ઈ કસાય કરે. કસાઈ એ મોમીને જ આવે છે નોન હા, ઈ સ્ટોપ કસાય, પણ ઈ વધુમાં. ને એમાં ફેરફાર આવે. કસાય જુદા હોય. જે મોલાના કસી કટિંગ નો કરે. મોલાના છે ને એને શિક્ષક કહેવાય, ભણતર કરાવે. ઈ આપણામાં જેમ ધર્મગુરુ કહેવાય મોલાના, એટલે એનામાં પડાવે એને મોલાના કહેવાય. એવું હા, જેમ તમે હિન્દુ ધર્મનો કેમ દંડીકો કાઢીને ઉભા છો, મોલાના ઈ એમ દંડીકો કાઢીને ઉભા હોય. ઈ બધાને ભણાવે, એને ધર્મ શીખવાડે. એટલે તમે ધર્મગુરુ બધા. આ દેવી દેવતાનું માનું છું કે તમે વિરુદ્ધમાં છો, પણ તમે એ લોકોને આઈપીસી ધારા લગાવો કે જે અટાણે દીકરીઓ આઈપીસી ધારા બંધ બહેનોને. થઈ ગઈ ભાઈ, તમને એ ખબર નથી. બધું બંધ કરી દો. એક વાતમાં બધે ખોટું પડે છે. અટાણે આઈપીસી બંધ થઈ ગઈ. હવે અટાણે છે ને બીએનએસએસ આવી ગયું. તો હવે ને પેલા તો હતું જ ને. એ અટાણે વાત કરી છે કે પેલા કરી છે? વાત અટાણે કરો છો પેલા કરો છો? અત્યારે જ કરું છું. આ બધો અટાણની વાત કરો ને પેલાની કરો. મને પેલાની માર જોતી નથી એક વાત. હું અટાણની જ વાત કરું છું તમને લાઈવ. કોઈ પણ આ રીતના એમનો ગેરમાર્ગે ફાયદો ઉઠાવતા હોય ને તમારી જોડે નક્કર પુરાવા હોય તો મારી પાસે આવો. બરોબર. મારે તમારી પાસે આવવું નથી. તમે ક્યાં જજ કે કોર્ટ છો તમારી પાસે આવું? તમારી પાસે કોણ આવે? તમારે ન્યાના હોય ને તમે તમારી રીતે ગોતો ને. મારે શું કામ તમારી પાસે? મારે કોર્ટ છે, પોલીસ છે, સજ્જન માણસો છે, જેની પાસે કઈક આ સરકાર છે, એની પાસે જવાનું હોય, તમારી પાસે જવાનું હોય. તમે શું છો એવું મને હોદો દો, તમારી પાસે આવું. તમારી પાસે શું છે મુદ્દો? તો તમે કાયદેસર કરશો ખરા? હા, ઓકે, ચાલો હું તમને કોલ બેક કરું. શેમાં ઓકે. હું કરે? મારી જોડે હવે એવી પ્રોસેસ આવે કમ્પ્લેન, એ કમ્પ્લેન તમારી ઉપર પ્રોસેસ કરી દઈશ. હા, કરજો ને, મોકલજો ને. બરોબર. ના, ભારત દેશની અંદર જો સરકારે અત્યારે હમણાં તો ગૃહમંત્રી એને સંઘવી સાહેબ એને તમને કોઈ કાયદો કર્યો છે, આ મેલી વિદ્યા તંત્ર મંત્ર કરતા હોય એની માથે 6 મહિનાની સજા છે, 7 વર્ષ સુધીની સજા છે. હા, તમે ધૂણો ને ભૂવા ધૂણો ને મજા કરો, મારે કઈ મતલબ નથી. ખુખાર મેલડીને પૈગે લાગો, તમારે કોઈ મેલડીને પૈગે લાગો, એનાથી મારે કોઈ લેવા દેવા નથી. આ ધૂણતા છોકરીઓ ઉપાડી જાવી, ધૂણતા સિનારવા કરવા એવેને અમે માનતા નથી. તમે માનો, બુદ્ધિ વગરના હોય યાર, ના, ધૂણવા હું વાળા પણ એ બાબતમાં નથી માનતો. હા, ધર્મ કેમ કે છે, બુદ્ધિ વગરના હોય માતાજી ને છે, એ પણ એનો બુદ્ધિ ગેરમાર્ગે ફાયદો ઉઠાવીને અને મારે આ ઈ રીતના જો કરતા ફાયદા હોય ને મારે પણ સમજવાનું, ચોક્કસપણે મારે પગલાં લેવા ફાયદા જોઈએ. ની સાંભળો, ફાયદો નફો એની મારે જરૂર જ નથી દેવની. તો મારે ક્યાં ફાયદો જોવાનો રહ્યો? તમારો દેવનો ફાયદો જોતો હોય તમે કરો. ઈ બિચારા પથ્થરમાં સોટ્યા છે, એને કઈ હવાજ નથી લઈ કે એમાં મારે એનો હવાજ ક્યાં લેવો? મને બધી ખબર પડે છે. તો તમે આ બધું ફેમસ થવા માટે કરો છો? હવે યાર, તમારે જેવા આવે તો ફેમસ થાય, એમનામ તો કોણ ફેમસ થાય? તમે આ ફોન કર્યો ફેમસ થયા, નકર ક્યાં થઈ? તમે શાંતિ બેઠા રહ્યો તો હું ફેમસ જ ન થાત. ફેમસ તો તમે આવો છો એટલે થાય છે. ફોન એટલે નહીં તમે કરવાનો, ફેમસ ન થાય. કોઈ ફોન જ ન કરે, ફેમસ શું કામ થાય? આઈથી ને ફેમસ થાય કોઈ? જો તમારી જેવી સિસ્ટમ ચાલતી હતી, હવે એ સાઈડમાં થઈને બેસી ગયા છે, હવે તમે આયા છો. તો હું તો પહેલેથી જ છું. સાઈડમાં બેસી ગયા હોય એને બેસવા દો, હું ક્યાં બેઠો છું? વાંધો નહીં, ચલાવો. તમારી સિસ્ટમ ક્યાં સુધી ચાલે, ચલાવો. ઓકે. કેવું? અને આજનો દિવસ કેવો છે તમારા માટે? બહુ સારો. આજ શું છે? હે, આજે આજે દિવસ જ છે. અટાણે હવે હાંજ પડી ગઈ. અને આજ કઈ છે ખરું? ના, આજ કાઈ નથી. આજ ઉત્તરાયણ એવું ખરું? નહીં. નહીં. એવું. ઓકે, ચાલો. ઓકે. તો મિત્રો, તમે આખો ઓડિયો સાંભળ્યો હોય તો ખાસ કરીને કમેન્ટ કરો કે આ ઓડિયો વિશે તમારું શું કેવું છે, જેમાં મનસુખભાઈ રાઠોડ અને યુવરાજસિંહે વાત કરી અને જે દેવી દેવતાની અલગ અલગ પ્રકારની વાતચીત કરી, ધર્મની વાત કરી, એવા કરતા હતા કે ભાઈ તમે વિરોધ શું કામ કરો છો ને આમ છે ને તેમ છે. તો આ વિડીયો વિશે તમારું શું કેવું છે, ખાસ કરીને વિડીયોની કમેન્ટમાં લખો. વિડીયો કે ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો આવા જ અનોખા જોવા માટે વિડીયો ચેનલને સબસ્ક્રાઇબ, ફોલો કરવાનું ભૂલતા નહીં.